તમારા સત્સંગી છોકરાની ચિંતા છે. દુનિયા તો ભારતમાં પૃથ્વી પર 7.5 અબજ માણસો, 8 અબજ માણસો વસશે. અમને કોઈની ચિંતા નથી. તમે સત્સંગી મા બાપ છો, તમારું ભોગ છે, તમારું સમર્પણ છે. વાત કહું તમને, અમારા BAPSમાં ગુજરાતમાં 10 છોકરા ભાઈઓ સાધુ છે, એની બેનો મુસલમાનને પરણીશ. જેના ભાઈઓ સાધુ છે, જેના કાકા સાધુ છે, એની બહેનો એની ભત્રીજી મુસલમાનને પરણીશ. એના પેઢીઓનો સત્સંગ છે, એના મા બાપનો લાખોનું સમર્પણ છે. એમ ના માનતા યાદ રાખજો કે અમે સત્સંગી છીએ અને મારી છોકરી સત્સંગી રહેશે. ફરગેટ, ભૂલી જજો. તમે માનતા હો કે હું સત્સંગી, મારો દીકરો સત્સંગી રહેશે, ફરગેટ, ભૂલી જાઓ. તમારો જરાય સત્સંગ બાબતમાં તમારા દીકરા દીકરીનો જરાય આગ્રહ નથી. એમ પૂછે તમારો છોકરો પૂજા કરે કે સ્વામી સ્કૂલ હોય ને તો સ્કૂલ હોય તો સંડાસ નથી જતો? સ્કૂલ હોય તો સંડાસ નથી જતો? કે કિશોર મંડળમાં સભામાં જાય છે કે સ્વામીને એક્ઝામ છે, એક્ઝામ ટીવી નથી જોતા, એ ક્રિકેટ નથી જોતા, ફિલ્મ નથી જોતા, કોઈકની છોકરા રખડ્યા નથી જતા. તમને જયારે કિશોર મંડળમાં, કિશોરી મંડળમાં તમારા દીકરાનું સત્સંગની જ વાત કરું છું. આખા બરોડાના લાખો હિન્દુઓ છે એની વાત નથી કરતો. સત્સંગી મા બાપ છો અને તમારું ભોગ છે, તમારું સમર્પણ છે, તમારી સેવા છે, તમારી નિષ્ઠા છે. એક સત્સંગનો દીકરો આગો પાછો થાય, એક સત્સંગની દીકરી આગી પાછી થાય. જેટલું સંતોને બાપાને દુઃખ લાગે છે ને એટલું તમને દુઃખ નહીં હોય. તમે સ્વીકાર કરશો. અમે બહુ સમજાવ્યા, નો મહિના શું કરીએ? તો મરો. તમને મારી ભાષા જે છે એ 6 કલાક આકરી લાગશે, કઠણ લાગશે. હું જોક્સ બોલવાનું નથી, તમને હસાવવાનું નથી, પણ ભવિષ્યમાં તમારે રડવું ન પડે. મેં જોયા છે મા બાપને રડતા જોયા. અરે પોકે રડે. શું કરો તમે? થોડાક સાવધાન બનો ભાઈઓ. ભવિષ્યની પેઢીને બચાવી છે. ખાલી ધંધો નથી કરવાનો, ખાલી નોકરી નથી કરવાની, ખાલી પૈસા નથી કમાવાના, ખાલી બંગલા નથી બનાવવાના. તમારી ભવિષ્યની પેઢીને સાચવવાની છે. તમારી છોકરી મુસલમાન નહીં થાય, પણ તમારી દીકરીની દીકરી, તમારો દીકરાની દીકરી નહીં વિચાર કરવાનો. થિંક અબાઉટ યોર થર્ડ જનરેશન. તમારો દીકરો ડાયવો છે, પણ દીકરાની દીકરી, તમે દીકરીનો દીકરો, તો ત્રીજું જનરેશન નથી સાચવવાનું. આપણે શું ઘડિયાળ જ સાચવાની છે? ખાલી મોબાઈલ જ સાચવાનો છે? ખાલી દુકાન જ સાચવાની છે? ખાલી ફ્રીજ જ સાચવાનું છે? અરે મોબાઈલ બગડશે, રિપેર થશે, નવો લવાશે. છોકરી બગડશે ને, દુનિયાના કોઈ સુપર માર્કેટમાં નવી મળતી નથી ભાઈઓ. છોકરો બગડશે ને, દુનિયાના કોઈ સુપર માર્કેટમાં, કોઈ મોલમાં નવો નથી મળતો ભાઈ. એટલે કેટલી વિચિત્ર રીતે આજની પેઢી જઈ રહી છે. અને એમાં સરકારે કાયદા ઘેર્યા. જાણો છો, ફતવો બહાર પાડ્યો કે આ દેશની અંદર 12 કરોડ છોકરીઓ મધ્યાહન ભોજનમાં ભાગ લે છે. 12 કરોડ એને ઈંડા ખવડાવો. જોજો આ ફતવા ચાલે છે. કેન્દ્ર સરકારનો ફતવો થોડાક વર્ષ પહેલા બહાર પડ્યો. એક બીજો ફતવો બહાર આવ્યો કે હવે માંસ અને માછલી ખવડાવો, પ્રોટીન ખૂટે. અરે ચણા ખાવાનું કે ડોબા, મગ ખાવાનું કે, તો ઈંડા ખાવાનું કહેવાનું. પણ શું છે, એક હિન્દુ યુવા યુવતી આ દેશનો આહારથી એ શુદ્ધ હિન્દુ ના રહેવો જોઈએ. આહાર ભ્રષ્ટ થાય, વિહાર ભ્રષ્ટ થાય, આચાર ભ્રષ્ટ થાય, વિચાર ભ્રષ્ટ. તમે જાણો છો, હમણાં એક નવો કાયદો કર્યો. કેન્દ્ર સરકાર કાનૂન બનાવ્યો. 16 વર્ષ ઉંમરે વ્યભિચારની છૂટ આપી દીધી. તમારા દીકરોને જલસા કરવા દો. એને જ્યાં ફરવું ત્યાં ફરે, કૂતરા ગધેડા ભૂંડરની જેમ. 16 વર્ષ ઉંમરે વ્યભિચારની છૂટ આપી. શું જરૂર છે આ દેશમાં આવા કાયદા બનાવવાની ભાઈ? કોને લાભ થવાનો છે? વિદેશી કંપનીઓને. આ દુનિયાનું સૌથી મોટું બજાર ચાઇના છે ને ભારત છે. આખું અમેરિકા, આખા યુરોપની ટોટલ વસ્તી નથી, એના કરતા વધારે વસ્તી આપણા યુવા યુવતી, કિશોરીઓની છે. આ કરોડો યુવા યુવતી જો વ્યભિચારના રવાડા ચડે તો વિદેશી કંપનીઓના પ્રોડક્ટનો કરોડો રૂપિયા નફો થાય લોકોને. આવા કાયદા પસાર કરે છે, છૂટ આપે છે. દુનિયાભરમાં મીડિયાઓ તમારી પ્રજાનું નાશ કરી નાખ્યું. અમને ખબર છે, ચાઇના અને પાકિસ્તાને પોર્નોગ્રાફી પર ટોટલ પ્રતિબંધ મૂકી દીધો. બ્લુ ફિલ્મો પર, પોર્નોગ્રાફી પર ટોટલ પ્રતિબંધ. એના ઇન્ટરનેટની અંદર ત્યાં દાખલ જ ન થાય. ચાઇના અને રશિયામાં, ચાઇનામાં અને પાકિસ્તાનમાં. આપણે કેમ 2.5 કરોડ વેબસાઇટ છે, વાંચજો. 2.5 કરોડ વેબસાઇટ છે જે તમારે અંદર ખોયેલું, અંદર ગયો, ડૂબ્યો ને મર્યો. આટલા નાના બાળકોને તમે એટલા મોટા મોબાઈલ ને મોટા લેપટોપ ને અને ઇન્ટરનેટ કનેક્શન આપી દીધા છે. બેટા જોયા કર. હમણાં જાણો છો શું થયું? દેખતા રહો. હમણાં જામનગરમાં ઘટના ઘટી. બ્રાહ્મણ કુટુંબ, આ તો છાપામાં આવ્યું છે, ચિત્રલેખમાં આવ્યું છે, મારી પાસે કટિંગ આવ્યું છે. હમણાં 2-3 મહિના પહેલાની જ વાત કરું. 15 વર્ષનો છોકરો, 14 કે 16 વર્ષની છોકરી, બે ઉભા રૂમની અંદર આવું કઈ જોતા હશે. ખરાબ ઇન્ટરનેટ લાવી દીધું છે, લેપટોપ લાવી દીધું છે, જોતા હશે. અને જોયા પછી મન રહેશે એમમાં, અને પ્રોબ્લેમ થયો. અને સગા ભાઈ થકી એની બેનને દીકરો જૈનમો દીકરો. આખા જામનગરમાં હાહાકાર મચી ગયો. આપણે ત્યાં કેવું છે આ દેશની અંદર કે ભવિષ્યમાં છોકરીના લગ્ન ન થાય એટલે બધું બહાર નથી પડતું, પણ ક્યારેક પાપ એ છાપરે ચડીને પોકારે.
તમે જાણો છો કે મેં લાવી દીધું છે. આટલી વિકૃતિ આપણા મગજમાં ઠલવાય છે. તમારા પિક્ચરો જોઈ લો, ટીવી ચેનલો જોઈ લો, અને ઘેર ઘેર વિડીયો છે, ઘેર ઘેર સીડી છે, પિક્ચરના ગાયનોની સીડીઓ છે અને પિક્ચરોની ડીવીડી સીડી છે. મા બાપ આપણે થોડાક સંયમના પાઠ શીખવા પડશે જો ભવિષ્યની પેઢીને બચાવી હશે તો. એટલા પ્રોબ્લેમ છે. અને પછી પરિણામ શું આવે છે? ડિપ્રેશન. હમણાં તમે એક છાપામાં કટિંગ વાંચ્યું છે, મારી પર આવ્યું છે. કાનપુરની કોલેજના સંચાલકોએ છોકરાઓના મા બાપને એક અપીલ કરી છે કે તમારા છોકરા છોકરીને પ્લીઝ પ્લીઝ તમે લેપટોપ ના આપો, ઇન્ટરનેટ સાથે જોડીને ના આપો પ્લીઝ. કાનપુરની કોલેજમાં એટલા બધા આઈઆઈટીની વાત કરું છું, આઈટીઆઈ નહીં. આઈટીઆઈમાં તફાવત છે ખબર? આઈઆઈટીમાં આઈટીઆઈમાં ટી વચ્ચે હોય ખબર છે, અને આઈઆઈટીમાં ટી વાહે હોય છે ખબર છે ને? આઈટીઆઈ હજારો કોલેજો છે, આઈઆઈટી 5 જ કોલેજ છે. તમારા દીકરા આઈઆઈટીમાં જાય કેટલા ખુશ થઈ જાવ તમે. અને આઈઆઈટીની અંદર કેટલા છોકરા આપઘાત કરે, ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પીએચડીમાં. આપઘાત કેમ કરે છે? કારણ કે ઇન્ટરનેટ જોયા કરે. અને ઇન્ટરનેટમાં એટલું બધું ખરાબ. એક વખત તમે અંદર ગયા અને બહાર નીકળતા જન્મો નીકળી જશે. કારણ કે જીવનો સ્વભાવ છે ખરાબ જવું. અને એની અંદર જોયા કરે, એમાં ડૂબેલા રહે. એટલે એક્ઝામની તૈયારી થાય ને, એક્ઝામ તૈયારી ન થાય એટલે પછી ચાલુ એક્ઝામ આવે ત્યારે ડિપ્રેશનમાં આવે છે અને આપઘાત કરે. એટલે આ બધી વિકૃતિઓ છે તમારી ભવિષ્યની પેઢીઓની. એટલે પછી છોકરાઓ શું કરે? ડિપ્રેશનમાં આવે, વ્યસનને રવાડે ચડે અને ગુનાહિત પ્રવૃત્તિ. પૈસા જોઈએ છે. તમે કેટલી વખત છાપા વાંચ્યું છે ભાઈ? 14-15 વર્ષના છોકરાએ એક બાળકની અપહરણ કર્યું અને હત્યા કરી હોય 25 લાખ રૂપિયા માટે. અત્યાર સુધીમાં તમે કેટલા પ્રસંગો વાંચ્યા છે? મેં વાંચ્યા છે કે એટલે મારી પાસે કટિંગ આવે છે. કેટલા પ્રસંગો તમને 15 ઘટના તમને નામ દઈને કહી શકું. એક જ ઘટના તમને કહું છું. એક જ ઘટના મારી પાસે 15 ઘટના મારી પાસે છે. એક ઘટના તમને કહું છું. અમદાવાદનો ધ્યેય નામનો 6 મહિનાનો બાળક, યાદ કરો, થોડાક વર્ષો પહેલા 13-14 વર્ષના છોકરા અગાસી ઉપર ચડીને છોકરાને ગળું દબાઈને મારી નાખ્યો, યાદ છે? અને એમાં એક છોકરાનો બાપ ગોપાલભાઈએ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કરમાં બધાને ઇન્ટરવ્યુ આપેલો કે આ મારે કોઈ સંતાન નહોતું અને સંતાન થયા માટે મેં રામદેવની માનતા માનેલી અને રામદેવની કૃપાથી મારે ત્યાં છોકરો જન્મ્યો. અને હજુ 14 વર્ષથી દર વર્ષે રામદેવના મંદિરમાં જાઉં છું મારી માનતા પૂરી કરવા માટે. પણ મારા દીકરાએ કુકર્મ કર્યું છે. હું ગુજરાત સરકારને વિનંતી કરું છું મારા છોકરાને ફાંસીએ ચડાવો. અને જો ગુજરાત સરકારની છાતી ન હોય, હિંમત ન હોય તો ગુજરાત સરકાર મને છૂટ આપે, હું મારા દીકરાને ફાંસીએ હું ચડાવીશ. શું ફાંસીએ ચડાવવા માટે દીકરાને જન્મ આપ્યો હતો? કેમ થયું? કેટલા નાના નાના છોકરાઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં એની કાકીને હત્યા કરનાર